મનરેગા અંતર્ગત બની રહેલ નવીન પંચાયત બિલ્ડિંગમાં કોન્ટ્રાક્ટર દ્વારા કૌભાંડ આચરીને છેલ્લા 2 વર્ષથી કામકાજને બંધ કરી દેવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલ ફતેહગઢ મુકામે નવીન પંચાયત ઘર અંદાજિત 2 વર્ષ પહેલા ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ નવીન પંચાયતનું ધાબુ બેસી જતા મોટી તિરાડ પડતા કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે। પૂરતા પ્રમાણમાં મટીરીયલ્સ વાપરવામાં ન આવતા તિરાડો જોવા મળી રહી છે। તાલુકાના અધિકારીઓ પણ મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે। કાંકરેજ તાલુકામાં કોન્ટ્રાક્ટરનો મોટા પાયે રાફડો ફાટ્યો છે, ત્યારે શું આ મીડિયાના અહેવાલથી અધિકારીઓ દ્વારા તપાસ કરી કામ પૂર્ણ કરવામાં આવશે તે તો હવે આવનાર સમય જ બતાવશે। તો આપણે પેલામાં તોડવું પડે એવું લખ્યું છે ને કે તોડીને બનાવો એવું પછી દેહે વાસમાં એક નાસી એ શાંતિ કરી